હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પાલકની સેવ। ચોમાસામાં મળતી પાલકનો ઉપયોગ કરીને એકદમ ચટપટી, ટેસ્ટી અને ક્રિસ્પી પાલકની સેવ બનાવશું। આ સેવ બનાવવામાં એકદમ સહેલી છે અને ઝડપથી બની જાય છે। આ સેવને તમે 15 થી 20 દિવસ સુધી ડબ્બામાં ભરી અને સ્ટોર કરીને રાખી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। પાલકના પાંદ આપણે એક વાટકો લીધો છે। આને સરસ રીતના 2 થી 3 પાણીએ આપણે ધોઈ અને સાફ કરી લીધેલા છે અને ઉપરની જાડી ડંડી હોય એને આપણે કાઢી નાખી છે। બધી પાલક ધોઈ અને નિતારીને રાખી છે। મિક્સરના જારમાં આપણે ધોયેલા પાલકના પાંદ ઉમેરી દેશું। બે લીલા મરચાંને આ રીતના કાપેલા ઉમેરી દેશું। અડધા લીંબુનો રસ ઉમેરી અને મિક્સ કરી લેશું। પાલકની પેસ્ટ બનાવતી વખતે પાણીની જરૂર લાગે તો 2-3 ચમચી જેટલું પાણી નાખીને પીસી લેવાનું। તો આ પાલકની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે। હવે પાલકની પેસ્ટને આપણે ગાળી લઈશું। આ રીતના પેસ્ટને આપણે ગાળી લેશું। સેવ પાડવાની જારી એકદમ ઝીણી હોય એટલે એમાં એકદમ સરળ રીતના સેવ પડશે નહીં, તે માટે આપણે પેસ્ટને ગાળી લઈએ। પેસ્ટને ગાળીને બનાવશો એટલે સેવ એકદમ આસાનીથી સરળતાથી પડી જશે। મિક્સર જારમાં થોડું પાણી નાખીને આ રીતના આપણે લઈ લેશું। પછી પેસ્ટની આ રીતના ગાળી અને લેસાનો ભાગ આપણે અલગ કરી લઈશું। તો આ પાલકની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે। આ પેસ્ટને આપણે હવે લોટ બાંધવા માટે મોટા વાસણમાં લઈ લેશું। થોડોક આમાં લીલો ફ્રૂટ કલર ઉમેરી અને મિક્સ કરી લેશું। હવે તેમાં અડધી ચમચી સંચર ઉમેરશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। મીઠું આપણે અહીંયા ધ્યાન રાખીને ઉમેરવાનું, કેમ કે પાલકમાં પણ મીઠાનો ભાગ હોય છે। અને આ બધું એકવાર આપણે મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 કપ ચણાનો લોટ ઉમેરી અને મિક્સ કરી લેશું। પાલક ચોમાસામાં ખૂબ જ વધારે મળતું હોય છે। પાલક વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે। જરૂર પડે એ પ્રમાણે લોટ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। હજી આમાં આપણે લોટ ઉમેરશું। ટોટલ આપણે 3.5 કપ જેટલો લોટ ઉમેરી અને મિક્સ કરી લેશું। તો આ લોટને આપણે ઢીલો જ રાખવાનો છે, કઠણ નથી કરવાનો। તો આ સેવ પાડવા માટે આ લોટ તૈયાર થઈ ગયો છે। હવે આ સેવ પાડવાનો હંચો લીધો છે। તો અહીંયા આપણે સેવ પાડવાની જે ઝીણી કાણાવાળી જારી આવે ને તે લીધી છે। તેને તેલથી ગ્રીસ કરી લેશું। સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લેશું। આ સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લીધો છે। હવે સંચાની અંદર આ રીતના લોટ ભરી લેશું। આ રીતના ચમચીના મદદથી સંચામાં લોટ ભરી લેશું। તો આ સંચામાં લોટ ભરી લીધો છે। હવે સંચાને બંધ કરી લેશું। તો અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ થવા રાખી દીધું હતું। તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેમાં સેવ પાડી લેશું। સંચાને ગોળ ગોળ તેલમાં ફેરવતા જઈશું અને સેવ પાડતા જઈશું। સેવને આપણે ફાસ્ટ ગેસ ઉપર જ તરવાની છે। સેવ પાડી લઈએ એટલે સંચાનો ઊંધો આટો ફેરવી દેવાનો।
એટલે સંચાના અંદરથી લોટ બહાર નહીં આવે. થોડીક સેવ પાકે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું. આ સેવ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે સેવને ફેરવી લઈશું. બંને બાજુ સેવ ક્રિસ્પી થઈ ત્યાં સુધી સેવને આપણે તળી લઈશું. તો આ સેવ આપણી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને તળાઈ ગઈ છે. તેને હવે બહાર કાઢી લેશું. તો આ બધી સેવ આપણે બનાવીને તૈયાર કરી લીધી છે. તો આ સેવને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો તમે આ રીતના પાલકની સેવ ક્યારેય ન બનાવી હોય તો એકવાર આ પાલકની સેવ બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.